હેલો ફેમિલી, કેટલા વાગ્યા? 12 થઈ ગયા. ગુડ આફ્ટરનૂન બધાને. શું કહે, બધાનું કામ પણ પતી ગયું અને મેં અડધી રસોઈ કરી હતી. હવે અડધી નાની માની મમ્મી નહીં કરે છે, કારણ કે પ્રથાબેન જાગી ગયા હતા એટલે એને સુવડાવી. અને મારા બ્લોગ એડિટ થઈ ગયા છે તો અને જો બેકગ્રાઉન્ડમાં કેવું મ્યુઝિક વાગે તો જો ઊભા રહેજો. થઈ ગયું મારું થઈ ગયું મારું કહેવાય છે હે ને જઈએ ત્યારે હે ને કેવાયસી નું બધું કામકાજ કરતા હતા ને પ્રિયા છે ને એ નાની માં નાન બાપુનું કરે જયનું કરતા હતા. અને અહીંયા હું ઓટીપી દેતી હતી તો જાય નાન શું કહેવાય નાની માનો ફોન છે ગુજરાતીમાં, તેમાં કેવું જો ગુજરાતી ભાષા વાંચીએ ને તો આપણે હસો ઇંગ્લિશ વાપરતા હોય ને આવશ્યક ડેટા સાફ કરી એવું. તો આ છે નાની માનો ફોન. જો કે કિશનભાઈ નહોતો કા એમને પડ્યો હતો નાની માએ મસ્ત ચાલુ કરી લીધો ને અત્યારે વાપરે ટચ સ્ક્રીન વાળો ફોન, ટચ સ્ક્રીન વાળો. ને પ્રથા સૂતી છે. નાની માં ને એ લાડવાની તૈયારી કરે કદાચ. નાન બાપુ ખબર નહીં ક્યાં હોય. મારે શું થયું તું ખબર કાં પ્રિયા? શું થયું તું આપણે આ રાજા હું બાજુમાં રસોઈ કરતી હતી ને શાક વઘારતી હતી. વચ્ચેનો ગેસ છે ને નાની માને ખરાબ હશે મને નથી ખબર, તો ચાલુ કરી લીધો, ભાત થઈ ગયા અને બંધ કર્યો ને શાક વઘારતી હતી તો ઓચિંતાના વચ્ચેથી ભડકો. પછી હું નાની માં કીધું ફટાફટી કે વાલ બંધ કરી દો ગેસના બાટલાને. પછી બંધ કર્યો પછી એટલે અમે બારોબાર તો નીકળી ગયા હતા બીક કઈ લાગે ઓચિંતાના તો હું હતી નથી થઈ જાઉં. પછી બાજુમાં તેલની બળની સાઈડમાં હતી જો કે વાંધો ના આવ્યો, નકર બાજુમાં તો બધું ના માર નથી જાવ, તમે જઈ આવજો મારે તમે પ્રથા કરો. રોહિત શેટ્ટીને ફોન કરો કે અમારા એક ખેલાડી છે લઈ જવા હોય તો કાંઈ એવું લાગે. એવું બધું છે કેવાયસીનું કામકાજ ચાલુ છે, બધા પોતપોતાના કામમાં છે. હવે જોઈએ આગળ શું કરીએ. આજ તો અમારે પણ સાંજે મારે જઈને બહાર ફંક્શનમાં જવાનું છે, જોઈએ ટાઈમ મળે ઉપર આધાર. અથવા રહેશે તો હું જઈશ, બાકી જો એકલા જઈ આવશે. કાં તમારે જવું જ પડે ને. એના બેસ્ટ ફ્રેન્ડને શું કહેવાય આજે સાંજી છે, વિવાહ કરવા જવાનું છે અમારે. કાલ નહીં પરમદી વિવાહ છે, કાલ તો માંડવો છે એટલે પરમદી અમારે જવાનું છે વિવાહ કરવા. પણ અમે તો નહીં હોય, જો કે અમે તો જવાના છીએ કાલે. તો મસ્ત મસ્ત બ્લોગ જોતા રહેજો અમારા. બસ અત્યાર માટે આટલું રાખું, કારણ કે બધા પોતપોતાના કામમાં છે. હું ફ્રી હતી કારણ કે પ્રથાઓ સુઈ ગઈ ચાલુ રાખીએ તો પછી નાની બાબત રહેશે તો એ બેઠા બેઠા લાગશે તો આપણે આપણું કામ કરી લઈશું. ભક્તિ આ બધું હું ખોલીને બેઠી તો મારે મેકઅપ કરવા જાઉં. હું કરું ઓર્ડર લીધો મેકઅપ કરવા જાઉં. ક્યાં જાવ મેકઅપ કરવા? તો એટલો બધો સામાન કોઈ દી આમ આનો યુઝ કરો કોઈ દી? મેં શું કહે બીજી વાર ખોલ્યા લગ્નમાં ગિફ્ટમાં આવ્યો હતો આપણે. લગ્ન 2 વર્ષ મને તો આનો કરી યુઝ કરી કરવાનો છે. જોયા કિશનભાઈ લગ્નમાં હજી તો ત્યાં સુધી એમને રાખીશ તું યુઝ શોખ નથી તો લગાડી તો હકાય ને. પણ આવડતું નથી તો આવડી જાય ને છોકરીઓને મેકઅપ કરતા ના આવડે થઈ ગયું. ત્યાં નથી કરતું તને મોઢાનું શૂટ? હા પણ મેકઅપ ને શું સારું લાગે કે મારા મોઢામાં થઈ ગયો છે એટલે એના ઓલા કરી લેવાય. આગળ છે પહેચાનો આ છે ખુશી. ખુશી કમેન્ટમાં કહેજો. વર્તી જ જોઈને બધા મારા મોઢા ઉપર હું કેવી પાતળી હતી ને અત્યારે કેવી થઈ ગઈ છે.
બધું છેલ્લું છેલ્લું પેકિંગ કરીએ. હા બેક ટુ હોમ. કાલ તો આપણે જવાની તૈયારી હાલતી છે ને અત્યારે પણ નવરી હું ને જોઈ લઉં કોઈ વસ્તુ લઈ જવાની કોઈ વસ્તુ મૂકવાની તો મને યાદ આવ્યું કે હું પ્રિયાને બતાવતી હતી જમવામાં જતા હોય તો લઈ જવાનું હા બરાબર. સોરી હટા રાજી થઈ ભાઈ આવ્યો હમણાં. હા આરો ભાઈ આવે. હા આરો ભાઈ રમો ને. માછી આવે. હા કાકા આવે. એ ભાઈ ઓ ભા કોણ આવ્યું વ્રથા કોણ આવ્યું કોઈમાં પણ વોટ કાઢો વાતોડી તો બહુ જ થાય. ઘણી વાર ઉભો નહીં તો ઘેર તો જાવું છે. કંઈ તો જોઈ આવું બધું. ઈ ન ખાવું તો કરે હા તું ઠીક હે એ જીવી ઓહો ઠીક આવી ગઈ ઠીક આવી ગઈ ઠીક આવી જોઈએ તો ઠીક આવી કેમ હકચી ઠીક આવી ગઈ ને ઠીક આવી ગઈ કા વાત કરું હતી ભાઈ ઠીક આવી ગઈ હા હા પછી ઠીક આવી ગઈ પછી વાતો કરતી ગયા હા તાળીઓ પાડો પછી તાળીઓ પાડો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજ તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કાજે આજે હું કેટલા ટાઈમે શું કહેવાય અમે બે જણા આવી રીતના જો કે હું જઈને પાછળ બેસીને સ્કૂટરમાં જાઉં છું કારણ કે આજે જઈના ફ્રેન્ડના શું કહેવાય માંડવો છે ને આજે તો ત્યાં જમણવાર છે તો ત્યાં જવાનું કાલે જવાનું હતું સાંજેમાં પણ પછી પ્રથા શું કહેવાય જાગતી હતી એટલે હું નથી ગઈ જઈ એકલા જયેલા હતા અને અત્યારે સુઈ ગઈ તો મમ્મીએ કીધું જાય કે આટલી વાતો રહેશે એટલે પછી અત્યારે ફટાફટ ત્યાં જઈએ છીએ ત્યાંથી જાશું થોડીક શોપિંગ કરવાની છે તો આગળ તમને બતાવતા રહીશું તો મળીએ હવે પછી
ગયા છે 1:30 અને શું કહેવાય અમે પ્રસંગમાંથી મસ્ત આવી પણ ગયા અને અત્યારે થોડી ઘણી ગિફ્ટ દેવાની છે કોઈને તો એના માટે શોપિંગ કરી છે. જ્યારે હવે દેશું ત્યારે તમને બતાવશું, તો એના માટે બ્લોગ જોતા રહેજો. હજી તો વાર છે પણ અત્યારે તમે લઈને રાખી દઈએ, કારણ કે અત્યારે તો દેવાનું પોસિબલ નથી. તો અહીંયા આવ્યા છે મસ્ત, એટલી મસ્ત મસ્ત વસ્તુ જેમ છે કે બધી લઈ લે. તો અહીંયા અમે અત્યારે એક મસ્ત મૂર્તિ લેતા હતા જઈને કિશનભાઈ ફોનમાં વાત કરે છે, કારણ કે કન્ફ્યુઝ હતા. મેં કીધું કિશનભાઈને ફોન કરી લો એટલે આપણે આઈડિયા મળી જશે. તો અત્યારે બસ વસ્તુ લે છે, હમણાં પછી પેકિંગ કરીને ફટાફટ ઘરે જાય, કારણ કે પ્રથા હજી સૂતી છે એટલે વાંધો નથી. તો મળીએ પછી. વાગી ગયા છે 7 અને અમે લોકો અત્યારે બસમાં બેસી ગયા છે અને બોખીરે આઈ થિંક બોખીરે ગોલાએ ઊભા છે અત્યારે તો, અને મસ્ત બધું સામાન પણ રહી ગયો અને જો પ્રથા પણ અંધારામાં દેખાશે ને, કારણ કે લાઈટ પણ નથી. સારું તો સૂતી રહેશે. હવે પોરબંદરના બાય બાય કહેવાનો ટાઈમ ફાઇનલી આવી ગયો છે. તો અત્યારે જાય છે 3-4 વાગે પહોંચી જશું અને શું કહેવાય ત્યાં પણ પ્રથાનું મસ્ત વેલકમ થવાનું છે, તેના માટે બ્લોગ જોતા રહેજો. અને બાય બાય પોરબંદર. હવે ખબર પડે હા ખબર પડે. જો ક્યાં લાઈટું, ક્યાં લાઈટું નો અંજવાળા પડે, અંજવાળા પડે. વાતું કરે ને દીકા, વાતું કરે ને, વાતું કરે ચોકલા.